વાતન્ય સમાચારની સુરતથી જાણકારી કે જ્યાં વરાછાના એમએલએ કુમાર કાનાણીનો વધુ એક પત્ર સામે આવ્યો છે। મેડિકલના અભ્યાસમાં ફી વધારા મુદ્દે સીએમને પત્ર લખાયો છે। ફી વધારો પરત ખેંચવા માટે મુખ્યપ્રધાનને રજૂઆત કરતો પત્ર લખ્યો છે। કેટલાક વિદ્યાર્થીઓને અભ્યાસ છોડવાનો વારો આવ્યો તેવું પણ કુમાર કાનાણીએ કહ્યું। તેમણે કહ્યું કે ફી વધારાને લઈને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। અવારનવાર કુમાર કાનાણી તેમના વિસ્તારમાં લોકોને પડતા પ્રશ્નોને ઉઠાવવા માટે જાણીતા છે। તેઓ અલગ અલગ લેવલ પર તેની રજૂઆતો પણ કરતા હોય છે। આ વખતે તેમણે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે અને પત્ર લખવા પાછળનો મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે મેડિકલમાં ફી વધારો થયો છે। આ ફી વધારોને પરત ખેંચવામાં આવે તેવી રજૂઆત કરતો આ પત્ર જે છે તે લખવામાં આવ્યો છે। તેમાં પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે કેટલાય વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ છોડવાનો વારો આવ્યો છે કારણ કે ફીમાં વધારો થયો છે। આ પત્ર પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જે ધારાસભ્ય કુમાર કાનાણીએ લખ્યો છે। મુખ્યપ્રધાનને આ પત્ર લખવામાં આવ્યો છે અને તે બાદ તેમણે મેડિકલમાં ફી વધારાના મુદ્દા પર ધ્યાન ખેંચ્યું છે અને આ ફી વધારો પરત ખેંચવાની રજૂઆત કરતો માંગણી કરતો પત્ર તેમણે મુખ્યપ્રધાનને લખ્યો છે। અગાઉ તમને ખ્યાલ હશે કે એ વિસ્તારમાં પડતી પરેશાનીઓને લઈને પણ કુમાર કાનાણીએ રજૂઆતો કરી છે। કુમાર કાનાણી મોટા વાહનો જે શહેરમાંથી પસાર થતા હોય છે દિવસ દરમિયાન તેને લઈને પણ અધિકારીઓનું ધ્યાન ખેંચ્યું હતું। ત્યારે આ વખતે તેમણે મેડિકલમાં જે ફી વધારાનો મુદ્દો છે તેની ઉપર મુખ્યપ્રધાનનું ધ્યાન ખેંચ્યું છે અને તેમણે કહ્યું છે કે જીએમઈઆરએસ અને એમબીબીએસમાં જે ફી વધારો થયો છે તે પાછો ખેંચવામાં આવે। પરદેવ અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। પરદેવ, જણાવો પત્રમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ છે? પરદેવ, કુમાર કાનાણીના પત્રને લઈને વિગત। છત્રી લઈને આવે છે। એમબીબીએસના જે રીતે અભ્યાસક્રમની અંદર જે ફી વધારો કર્યો છે તેને લઈને જે વિદ્યાર્થીઓને જે મુશ્કેલી પડી રહી છે તેના ધ્યાનમાં લઈને હાલમાં તો જે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને જે પત્ર લખવામાં આવ્યો છે જેની અંદર કેટલાક જે વિદ્યાર્થીઓને જે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે તેમને ના છૂટકે મેડિકલ અભ્યાસ છોડવાની જે પરિસ્થિતિ છે તે પણ ઊભી થઈ છે। ભવિષ્ય ધૂંધળું બન્યું છે અને તેમના જે સપના રોળાઈ રહ્યા છે તે રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓની હિતના ધ્યાનમાં રાખીને જે ફી વધારો કરવામાં આવ્યો છે તે પરત ખેંચવામાં આવે તે માટેનું જે માંગ છે તે મુખ્યમંત્રીને પત્ર લખીને જે રજૂઆત કરવામાં આવી છે। એટલે કહી શકાય છે અવારનવાર કુમાર જે કાનાણી તરફથી સરકારને અથવા તો જે તે વિભાગને જે તે પત્ર લખવામાં આવતો હોય છે। બિલકુલ, પરદેવ આપણી સાથે જોડાય છે કુમારભાઈ, આપણી સાથે કુમાર કાનાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે ધારાસભ્ય। કુમારભાઈ, શું રજૂઆત આપના તરફથી કરવામાં આવી છે? પત્રમાં કઈ કઈ બાબતો તરફ આપે ધ્યાન ખેંચ્યું છે સીએમનું? આ વર્ષે જીએમઈઆરએસ ની મેડિકલ કોલેજોની અંદર જે ફી વધારો થયો છે એ બાબતે વિદ્યાર્થીઓ અને એમના વાલીઓની મારી પાસે રજૂઆતો આવી છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જે અભ્યાસક્રમની અંદર જે ડોક્ટર થવું છે એવા વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે આ વર્ષે ઓચિતાનો જે ફી વધારો થયો છે એને કારણે એ લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને એના પોતાના ડોક્ટર થવાના સપના રોળાતા હોય એવું એમને લાગી રહ્યું છે। અને વાત પણ બિલકુલ સાચી છે, કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગના દીકરા દીકરીઓને ડોક્ટર થવું હોય તો એમની જે ગણતરી હોય કે આ વર્ષે અમારે 3,30,000 ભરવા છે તો એની જગ્યાએ 5,50,000 રૂપિયાનો વધારો કરીને ફી કરવામાં આવી છે। મેનેજમેન્ટ કોટામાં જે 9 લાખ ફી તે 17 લાખ કરવામાં આવી છે। તો ઓચિતાનો ફી વધારો આવ્યો છે એને કારણે એમના બજેટો ખોરવા રહ્યા છે અને ફી ન ભરી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જો ફી ન ભરી શકે તો અભ્યાસક્રમ છોડવો પડે તો એનું ડોક્ટર થવાનું સપનું છે એ પૂરું ન થઈ શકે। એટલે મારી સરકારમાં એવી વિનંતી છે, માગણી છે કે ગરીબ અને મધ્યમ વર્ગના દીકરા દીકરીઓને ડોક્ટર થવું છે, મેડિકલ લાઈનમાં અભ્યાસ કરવો છે તો જ્યાં ફી વધારો આવ્યો છે એનાથી એમને ખૂબ મોટું નુકસાન થાય છે અને ભરી શકે એવી પરિસ્થિતિમાં નથી તો આ ફી વધારો પાછો ખેંચવો જોઈએ। ઓકે કુમારભાઈ, તમને રજૂઆતો મળી હશે, કેટલાય વાલીઓ મળ્યા હશે, કેટલાય વિદ્યાર્થીઓ મળ્યા હશે, તેઓ શું કહી રહ્યા છે આ પરિસ્થિતિમાં અત્યારે?
એ લોકોની માગણી એક જ છે કે અમે તો ગરીબ લોકો છીએ, મધ્યમ વર્ગના લોકો છીએ. અમે અમારું બજેટ જે કઈ છે અત્યારે જે અભ્યાસક્રમ અમારા દીકરા દીકરી હોશિયાર છે એ ડોક્ટર બની શકે એમ છે, પરંતુ પૈસાની અમારે કઈ વ્યવસ્થા નથી. થોડી ઘણી જે વ્યવસ્થાઓ થાય છે અમે ઉછીના પાટીના કરી કે માથે જેવું કરીને દીકરો ડોક્ટર થાય, દીકરી ડોક્ટર થાય એના પ્રયાસો કરીએ છીએ. પરંતુ આટલો બધો ફી વધારો જે આવ્યો છે એનાથી અમારે તો અભ્યાસક્રમ છોડાવવો પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલા માટે એમની આ રજૂઆત. ઓકે, તમે રજૂઆત કરી દીધી છે કુમારભાઈ. શું લાગે છે સીએમ આ રજૂઆત પર તમને લાગે છે કે પોઝિટિવ રિપ્લાય આવશે રાજ્ય સરકાર તરફથી, અને જો ફેરફાર ન થયો તો શું કરશો? હા, હું એવું માનું છું કે સરકારમાં મેં ધ્યાન પર જે વાત મૂકી છે એનું ચોક્કસપણે એને ધ્યાન પર લેવામાં આવશે. એનો કંઈક રસ્તો કાઢવાનો પ્રયાસો સરકાર કરશે એવો મને વિશ્વાસ છે. અને છતાં પણ ન થાય તો હું હજુ પણ મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને આ વાત એના ધ્યાન પર મૂકીશ. ઓકે, ઠીક છે. આભાર કુમારભાઈ મારી સાથે જોડાવા બદલ. ધારાસભ્ય કુમાર કાનાણી કહી રહ્યા છે કે તેમની વાતની નોંધ રાજ્ય સરકાર લેશે, અને જો રાજ્ય સરકાર આ પત્રને ધ્યાનમાં નથી લેતી તો તેઓ રૂબરૂ પણ મુખ્યપ્રધાનને મળશે અને વિદ્યાર્થીઓ અને વાલીઓની રજૂઆતને સીએમ સુધી પહોંચાડશે. તેમનું કહેવું છે કે કેટલાય વિદ્યાર્થીઓને અત્યારે અભ્યાસ છોડવાનો વારો આવ્યો છે. વિદ્યાર્થીઓ હોશિયાર છે, ડોક્ટર બની શકે તેવી સ્થિતિ છે, પરંતુ પૈસાના અભાવે વાલીઓ તેમના બાળકોને ન ભણાવી શકે એ કેટલું યોગ્ય છે એવી વાત પણ તેઓ અત્યારે આ પત્ર થકી કરી રહ્યા છે. કુમાર કાનાણીએ કહ્યું છે કે તેઓ સીએમને રૂબરૂ પણ મળશે અને તેમને આશા છે કે આ મુદ્દામાં પોઝિટિવ રિસ્પોન્સ રાજ્ય સરકાર તરફથી અપનાવવામાં આવશે, વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે.